નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર કુલમના નિયમનો સદિશ સ્વરૂપ જોયું, બરાબર? અને એ થિયરીના સૂત્રને આપણે હવે આજે જે થિયરી જોવાના છે, સંપાતપણાનો સિદ્ધાંત, એની અંદર જરૂર પડવાની છે. તો થોડુંક નોલેજ તમને એ થિયરીના સૂત્રનું હોવું જોઈએ. તો ચાલો આપણે પહેલા એક સૂત્ર અહીંયા એક લખી જોઈએ અને એના પરથી તમારે મને જણાવવાનું છે. પહેલા તો f માની લો કે મેં 1 2 સદિશ લખું. સૌપ્રથમ તમારે મને આનું ગુજરાતી નામ બોલી બતાવવાનું છે. તો આનું ગુજરાતી નામ ખાલી શું આવશે, જાતે જરા બોલીશું છું. શું આવે? તો 1 એટલે q1 બોલીશું આપણે. q1 વિદ્યુતભાર પર q2 વિદ્યુતભાર વડે લાગતું બળ, બરાબર? તો એનું સમીકરણ આપણું આવેલું k, બરાબર, q1 q2 અપોન આ 1 2 એટલે આપણે લેતા r12 સદિશ નો માનાંક નો સ્ક્વેર ઇન્ટુ r12 આ જે હોય એની કે, બરાબર? ચાલો માની લો કે f32 હોય તો કેવું લખાય? એક પ્રેક્ટિસ જરૂરી છે એટલે કહેતો છું, કેમ કે આ થિયરીમાં બહુ જ કામ આવવાનું છે. k, રાઈટ, q3 q2 અપોન માનાંકમાં 32 છે એટલે r32 સદિશ નો સ્ક્વેર ઇન્ટુ r32 કે. તો બેટા તમને પેલી થિયરી જે આગળ ગઈ એનું આટલું નોલેજ હોય કેવી રીતે સૂત્ર બનાવાય, તો તમને આ થિયરી બહુ જ સિમ્પલ લાગવાની છે. હવે સંપાતપણાનો સિદ્ધાંત પહેલા આપણે જોઈએ. તો એ સિદ્ધાંત માટે જરા ધ્યાનથી જોજો. આપણે આગળ થિયરી જોઈ એમાં એવું હતું કે આ એક કણ અથવા એક વિદ્યુતભાર છે q1, એના ઉપર આ બીજો q2 વિદ્યુતભાર છે, એના વડે લાગે બળ એટલે આપણે બોલતા F12. કેટલા વિદ્યુતભારો હતા? 2. પરંતુ આ સિદ્ધાંત જે છે એની અંદર એક કરતા વધારે અથવા સંખ્યાબંધ વિદ્યુતભારો આપણે લઈએ. માની લો કે 2 હોય તો આપણે લાગે બળ એને કે F12. પણ 2 ના બદલે માની લો કે આ Q3 ત્રીજો પણ છે, તો ત્રીજો વિદ્યુતભાર કોણ પહેલા વિદ્યુતભાર પર બળ લગાડશે? આ રીતે, બરાબર છે? તો એનું સૂત્ર આવશે આપણું, પાછું વિચારો, ત્રીજો વિદ્યુતભાર કોના પર? પહેલા પર, એટલે F13. માની લો ચોથો વિદ્યુતભાર હોય Q4, તો એ પણ પહેલા પર લગાડી શકે બળ, બરાબર છે? તેનું સૂત્ર શું આવશે? F પહેલા પર લાગે છે 14. તો આમ એક હોય તો આપણે આગળ થિયરી જોઈ ગયા, પણ એક કરતા વધારે વિદ્યુતભારો જો કોઈ એક વિદ્યુતભાર પર, સાંભળજો, એક કરતા વધારે વિદ્યુતભારો જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર બળ લગાડે તો એ કેવી રીતે શોધાય? તો આપણે સાદી ગણતરી વિચારીએ. તો આના પર લાગતું બળ કેટલું થશે? તો આ બધા જ બળોનો શું કરવો પડે? આપણે વિચારો, આ બીજો લગાડવાનો, ત્રીજો લગાડવાનો, ચોથો બળ લગાડવાનો, તો આ બધા બળોનો શું કરવો પડે? આપણે તો સરવાળો કરવો પડે, બરાબર? તો આ જે તમે વાક્ય રચનામાં આપણે બોલી દીધું એને જ કહેવાશે સંપાતપણાનો સિદ્ધાંત, બરાબર? તો આપણે એનું વિધાન પર ખાસ ધ્યાન રાખજો જુઓ, અને અહીંયા પણ જોતા રહેજો એટલે તમને સિદ્ધાંત બોલતા એકદમ વ્યવસ્થિત આવી જશે. જ્યારે કોઈ વિદ્યુતભાર પર, એટલે આપણો q1 વિદ્યુતભાર, બરાબર? q1 વિદ્યુતભાર જો જ્યારે કોઈ વિદ્યુતભાર પર બીજા સંખ્યાબંધ વિદ્યુતભારોને લીધે, બરાબર, એટલે આ કોણ દેખાય છે આપણને? તો જો કોઈ એક વિદ્યુતભાર પર બીજા સંખ્યાબંધ વિદ્યુતભારોના લીધે આ બળ લાગે એને આપણે બોલતા છે કુલંબીય બળ અથવા વિદ્યુતભાર. તમને જે ફાવે એ શબ્દ લેવાનો, જે યાદ રહે એ શબ્દ લેવાનો. કયો? તો ને લીધે વિદ્યુત બળ અથવા કુલંબીય બળ લાગતું હોય ત્યારે. શું કીધું? જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર સંખ્યાબંધ વિદ્યુતભારોના લીધે કુલંબીય બળ લાગતું હોય, એટલે આ F આપણે દર્શાવેલું છે, લાગતું હોય ત્યારે પરિણામી, એટલે આ ટોટલની વાત કરવાની, પરિણામી કુલંબીય બળ એ દરેક, એટલે આ બધાની વાત, દરેક સ્વતંત્ર કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે, બરાબર? હવે તમે જોજો કે આપણે પાછું આટલેથી જોઈએ કે કોઈ એક વિદ્યુતભાર પર સંખ્યાબંધ વિદ્યુતભારોના લીધે કુલંબીય બળ લાગતું હોય ત્યારે પરિણામી કુલંબીય બળ તે સ્વતંત્ર કુલંબીય બળોના, એટલે આ બધાના સદિશ સરવાળા જેટલું હોય છે, તથા આ બળ જે દેખાય આપણને, એક, આ બીજું, આ ત્રીજું, એ બધા એકબીજા પર અસર કરતા નથી. એટલે કેવા કે આ વ્યક્તિગત બળો જે લાગ્યા છે આયા એ બીજા બળને લીધે અસર પામતા નથી, રાઈટ?
એટલે આ એક બળ એ બીજા બળ પર કોઈ અસર કરતું નથી, એટલે આપણે લખ્યું વ્યક્તિગત બળો બીજા બળોને લીધે અસર પામતા નથી. આ વિધાનને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. તો મિત્રો આપણે એકવાર ફરીથી બોલી જોઈએ અને પછી આપણે થિયરી પર જવાના છે. ચાલો, જ્યારે કોઈ વિદ્યુત ભાર પર, બરાબર, એટલે તમારા દિમાગમાં આવજો એક Q1, બરાબર, સંખ્યાબંધ બીજા વિદ્યુત ભારોના લીધે વિદ્યુતીય બળ અથવા કુલંબીય બળ લાગતું હોય ત્યારે પરિણામી કુલંબીય બળ તે દરેક સ્વતંત્ર કુલંબીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે. બરાબર, આ વ્યક્તિગત બળો બીજા બળોને લીધે અસર પામતા નથી. આ વિધાનને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે. બરાબર, ચાલો હવે આપણે આ થિયરીને સાબિત કરવાની છે. તો સૌપ્રથમ આપણે સદિશની રીતથી સાબિત કરવાના છે. એટલે એક આકૃતિ જે ગઈ થિયરીમાં એ રીતની આકૃતિ આવવાની છે. તો આપણે આકૃતિમાં જે જૂની કુલમ્બના નિયમની થિયરીની આકૃતિ હતી એમાં બે સદિશો હતા. આપણે સરળતા ખાતર બહુ વધારે નહીં લઈશું, 3 સદિશ લઈશું અથવા 3 આપણે વિદ્યુતભાર લઈશું. તો અહીંયા હું કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દોરવા જઈ રહ્યો છું. તો આપણે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ દોરીશું. આ આપણને ખ્યાલ છે ઉગમ બિંદુ x અક્ષ, આપણી આ z અક્ષ, y અક્ષ. બરાબર, અહીંયા આપણે લઈ લઈએ એક Q1 વિદ્યુતભાર. આ તરફ આપણે એક લઈ લઈશું. ચાલો એક કામ કરીએ, Q1 ને આપણે સેન્ટરમાં રાખીએ, એના પર લાગતું બળ બતાવીશું. બરાબર, એટલે અહીંયા કામ કરીએ, આ એક Q1 વિદ્યુતભાર લઈ લઈએ. આ તરફ માની લો કે એક Q2 વિદ્યુતભાર છે, આ તરફ Q3 વિદ્યુતભાર. એવું જરૂરી નથી, તમે આ ઇન્ટરચેન્જ કરી શકશો. બરાબર, ચાલો આ Q1 વિદ્યુતભાર ને ઉગમ બિંદુ સાથે આપણે જોડીએ આ રીતે. તો એ જોડતો સદિશ આપણે ભણી ગયા R1 સદિશ. એ જ રીતે Q2 ને જોડું તો એ થાય આપણો R2 સદિશ, Q3 ને જોડીએ તો એ થાય આપણો R3 સદિશ. રાઈટ, હવે આપણે જે આગળ ચર્ચા કરી તેમ કે Q1 વિદ્યુતભાર જે દેખાય છે આપણને, બરાબર, આ Q2 અહીંયા ચેન્જ કરું ને, થોડું કલર નાખું, Q1 અને આ આપણો Q2. બરાબર, સારું, ચાલો તો અહીં જરાક ચેક કરજો. Q1 વિદ્યુતભાર પર કોના વડે? Q2 વિદ્યુતભાર વડે એક બળ લાગવાનું, આ રીતે. બરાબર, ફરી વિચારજો, Q1 પર Q2 વડે લાગે એટલે Q1 પર એટલે F1, Q2 વડે એટલે F2. રાઈટ, ચાલો આગળ Q3 વડે કોના પર? Q1 પર લાગતું બળ એટલે આપણે આમ આવશે. બરાબર, સારું, આ બળનું નામ શું આવશે? Q1 પર Q3 વડે એટલે Q1 પર Q3 વડે એટલે F13 નામ આપીએ. બરાબર, હવે Q1 પર લાગતું પરિણામી બળ એ કઈ દિશામાં આવશે? તો આ રીતના જોજો, આ Q1 ની દિશા બતાવીશું આપણે આ રીતની. રાઈટ, હવે આ જે દેખાય Q1 સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીને આપણે આ રીતે શોધી શકીશું. પરંતુ હાલે આપણે ખાસ ધ્યાન રાખજો, આપણને ખ્યાલ જ છે કે આના પર લાગતું બળ એટલે આપણે એક નામ આપીએ અને F1 સદિશ. તો F1 સદિશ બરાબર શું લખાય? તો F1 સદિશ બરાબર શું લખાશે? Q1 પર બે બળ લાગે છે, એક F12 બીજું F13. આ બંને બળોનો શું થશે? સદિશ સરવાળો. આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં જોયું છે તે રીતે. બરાબર, સારું છે. તો હવે આપણે થિયરીની શરૂઆત કરીશું. તો પોઈન્ટ નંબર 1, આકૃતિની દુનિયામાં ખ્યાલ આવી ગયો હોય ફરી એકવાર વિચારી લેજો. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ, 3 વિદ્યુતભારો બતાવી દીધા. રાઈટ, આ પહેલો વિદ્યુતભારનો સ્થાન સદિશ R1, બીજાનો R2, ત્રીજાનો R3. આ વાક્યમાં લખીશું આપણે Q1 પર Q2 વડે લાગતું બળ એટલે F12 સદિશ. તમે પ્રોપર્ટી દોરશો, બહુ સરસ દોરાશે. Q3 વડે Q1 પર લાગતું બળ એટલે F13. બરાબર, આ બંનેનો પરિણામી સદિશ એટલે આ રીતે આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણના સિદ્ધાંત મુજબ આપણે અહીંયાથી શોધી શકીશું F1. પરંતુ આપણને એમ બી બેઝિકલી ખ્યાલ આવી જશે કે F1 પર બે બળો લાગે છે, જોઈ શકો તમે, F12 અને F13. એટલે આવે એનો ટોટલ એટલે ઓકે, સારું છે. હવે આગળ વધીશું. નેક્સ્ટ તો સવાલમાં પહેલો પોઈન્ટ લખાશે નંબર 1, જે આપણે જૂની થિયરીમાં જોયું છે આકૃતિમાં અથવા તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં. બરાબર, હવે ત્યાં બે વિદ્યુતભારોનું તંત્ર હતું, અહીંયા 3 લખવાના, Q1 Q2 Q3. 3 વિદ્યુતભારના તંત્રને ધ્યાનમાં લો. રાઈટ, નેક્સ્ટ પોઈન્ટ, આ 3 ના સ્થાન સદિશોની વાત કરવાની. આ વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે
કયા આવવાના r1 સદિશ r2 સદિશ અને r3 સદિશ છે બરાબર ચાલો હવે q1 પર કોના વડે પેલું બળ લે q2 વડે એટલે અહીં લખું છું q1 વિદ્યુત ભાર શોર્ટમાં લખું છું પર q2 વિદ્યુત ભાર વડે લાગતું બળ F q1 પર એટલે F1 q2 વડે એટલે F12 is equal to ચાલો જૂની થિયરીનું જો સૂત્ર તમને આવડી જાય તો ખ્યાલ આવી જશે F12 એટલે શું લખાશે k હા બોલો k q1 q2 upon 12 એટલે માનાંકમાં r12 નો સ્ક્વેર into r12 કે પરિણામ 1 ચાલો આગળ હવે q1 પર કોના વડે આવવાનું q3 વડે એટલે સેમ q1 પર વિદ્યુત ભાર q1 વિદ્યુત ભાર પર લખીએ આપણે સારું લાગશે થોડું q1 વિદ્યુત ભાર પર q3 વિદ્યુત ભાર વડે લાગતું બળ ચાલો એનું સૂત્ર શું થશે તો કોના પર લાગે છે q1 પર એટલે F1 કોના વડે q3 વડે એટલે F13 is equal to k સૂત્ર બનાવતા શીખો તો બહુ સારું k શું લખાશે q1 q3 upon માનાંકમાં જોઈ શકો 13 છે એટલે માનાંકમાં r13 સદિશ નો સ્ક્વેર into r13 કે રાઈટ આ પરિણામ નંબર 2 માટે q1 પર લાગતું કયું બળ પરિણામી બળ F1 સદિશ બરાબર બંનેનો શું થશે સરવાળો F13 ઓકે q1 પર F1 કયા બે બળો લાગે છે q1 પર F12 અને F13 એટલે પરિણામી બળ F1 શું થશે આ બેનો સરવાળો રાઈટ એટલે F12 F13 બરાબર આની થોડી બેઝિકલી બીજી આપણે દાખલામાં સમજૂતી આવવાની છે કે આપણે થોડી વધારે ચર્ચા કરીશું કે આ કેવી રીતે F1 બરાબર આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તમને સમજાવીશ પણ અત્યારે હાલ ઈઝીલી ખ્યાલ આવી જાય છે કે એના પર આ બે જ બળ લાગે છે એટલે ટોટલ બળનો બેનો સરવાળો થશે બરાબર સારું ચાલો આગળ વધીશું F12 એની કિંમત ઉપર જોઈ લો એકમાં તો k q1 q2 upon માનાંકમાં r12 નો સ્ક્વેર r12 કે પ્લસ F13 એટલે સમીકરણમાં જોઈ લો k શું આવશે q1 q3 upon માનાંકમાં r13 નો સ્ક્વેર r13 કે આ પરિણામ નંબર આવ્યું 3 આ આપણું એક બળનું સૂત્ર આવી ગયું આ બે વિદ્યુતભાર ત્રણ વિદ્યુતભાર માટે આપણે સંપાદકોણનો સિદ્ધાંત પૂરો થયો પણ ત્રણ કરતા વધારે વિદ્યુતભારો હોય તો પણ બેટા આ સૂત્ર આપણે મેળવી શકીએ તો અહીં લખવાનું કે ત્રણ કરતા વધુ વિદ્યુતભારો માટે પણ સંપાદકોણનો સિદ્ધાંત આપણે આ રીતે મેળવી શકીએ છીએ હવે માની લો કે વ્યાપક રીતે આપણે n વિદ્યુતભારોનું તંત્ર લઈ લઈએ તો વ્યાપક રીતે આપણે વિચારીએ કે ધારો કે તંત્ર q1 q2 અપ ટુ શું લઈ લેવું હોય qn વિદ્યુતભાર નું બનેલ હોય તો q1 પર લાગતું પરિણામી બળ જો વિચારજો કે બે જ વિદ્યુતભારો હતા તો આપણું બળના સૂત્રમાં બે સરવાળા આવ્યા તો n વિદ્યુતભાર હોય તો આપણું સૂત્ર આ જરા ધ્યાનથી જોજો આ સમીકરણ પર F1 બરાબર F12 F13 લીધું તો n વિદ્યુતભાર હોય તો પરિણામી બળનું સૂત્ર F1 શું આવશે તો F12 F13 F14 F15 up to એટલે આપણે સરવાળો લઈ લઈએ F1n લઈ શકાય રાઈટ હવે જો તમારું દિમાગ વ્યવસ્થિત જો ખ્યાલ આવી ગયો તો બહુ સરસ ચાલશે કે F12 F13 ની કિંમત આપણે અહીંયા લખેલી છે તો F1n ની તો તમને બનાવતા આવડી ગઈ તો તમારું આ થિયરી એકદમ સિમ્પલ થઈ જશે ચાલો F12 પર જઈએ કે આમાં નહીં જોવાનું આપણે હા ડાયરેક્ટ પાછું વિચારતા ચાલવાનું કે 12 એટલે શું લખાય q1 q2 upon માનાંકમાં r12 સદિશનો સ્ક્વેર r12 કે રાઈટ ચાલો વધતા ચાલો જો F13 ની કિંમત શું આવે કે q1 q3 upon માનાંકમાં r13 નો સ્ક્વેર into r13 કે ચાલો પ્લસ અપ ટુ પ્લસ કે F1n નું શું આવશે કે q1 qn upon માનાંકમાં r1n નો સ્ક્વેર into r1n કે બરાબર ચેક આઉટ કરજો આ બહુ ઈઝી સ્ટેપ છે ખ્યાલ આવી ગયા હશે હવે તમે ચેક કરો તો આ બધા સ્ટેપમાં આપણને કંઈક કોમન દેખાય છે શું કોમન દેખાય તો k બીજું q1 જો
એટલે આપણે શું કામ કરીએ k કોમન કાઢી લઈએ અને q1 કોમન કાઢી લઈએ તો કૌંસની અંદર જે બાકી રહે છે એ લખાવો તો પહેલા સ્ટેપમાં રહી જાય છે q2 upon માનાંકમાં r12 નો સ્ક્વેર પ્લસ r12 કેપ પ્લસ q3 upon માનાંકમાં r13 નો સ્ક્વેર r13 કેપ પ્લસ અપ ટુ પ્લસ qn upon માનાંકમાં r1n નો સ્ક્વેર r1n કેપ બરાબર ચાલો હવે છેલ્લું સ્ટેપ પર જઈ રહ્યા છે આપણે f1 સદિશ ઇઝ ઇક્વલ ટુ તો હવે થોડું મેથ્સ આવવાનું છે જો થોડું વ્યવસ્થિત ધ્યાન રાખજો f1 સદિશ ઇઝ ઇક્વલ ટુ આ એઝ ઇટ ઇઝ ઉતારી લઈએ આપણે k q1 બરાબર હવે જુઓ બેટા તો આ બધા સરવાળા કરેલા છે ચેક કરો તો સરવાળા માટે મેથ્સ કે સમેશન અથવા સિગ્મા સરવાળાનો સંકેત લખી લીધો મેં જનરલ સ્ટેપ બનાવતો છે સિગ્મા બરાબર હવે તમારે શું કરવાનું તો અહીંયા જોજો તો આમાંથી જનરલ પદો બધા સરખા દેખાય તે પહેલા લખી દેવાના એટલે જો q q આંકડાની ધ્યાન પર ન લેતા બરાબર q q q ઉપર બધે જોઈ શકો તમે q છે એટલે આપણે અહીંયા લખી દીધો q બરાબર ચાલ નીચે જુઓ તો માનાંક તો આ લખી દીધો મેં માનાંક બરાબર નો સ્ક્વેર તો આ લખી દીધો મેં સ્ક્વેર રાઈટ હવે જુઓ તમે r સદિશ રાઈટ તો આપણે અહીંયા લખી દઈએ r સદિશ ઓકે ચાલ આગળ વધો r કેપ વત્તા વત્તા બધા r કેપ છે એટલે આપણે અહીંયા લખી દઈશું r કેપ ઓકે ચાલ હવે આગળ વધીશું જો તો અહીં તમને બીજું બી કંઈક જનરલ વસ્તુ દેખાશે જુઓ આ નીચે માનાંક પર ધ્યાન આપજો તો 1 પહેલો પદ જે દેખાય r પછી 1 છે તો અહીંયા બી r પછી 1 છે r પછી 1 છે એ છેલ્લે સુધી બદલાતો નથી એટલે આપણે એ જનરલ જ કહેવાશે એટલે આ 1 આવશે અને અહીંયા બી પહેલું પદ 1 જ આવશે બરાબર હવે ચેક કરો તો આ જુઓ તમે 2 2 2 પછી ક્રમિક વધે છે જુઓ 3 3 3 n દેખાય છે આપણને એટલે આપણે જોજો કે અહીંયા 2 હોય તો અહીંયા બી 2 હોય તો અહીંયા બી 2 હોય એટલે કામ કરીએ આપણે અહીંયા i લખી દેમ તો અહીંયા પણ i લખાશે અને અહીંયા પણ i લખશે જરૂર નહીં i ની તમે જે પણ લખી શકો બરાબર એટલે જો તમારું આ જનરલ સ્ટેપ થઈ ગયું i તો i બરાબર અહીંયા જોજો સરવાળામાં i બરાબર કેટલા લેવાના તો શરૂઆત i ની કાથી થાય છે જો 2 થી 1 થી નહીં 2 થી શરૂ થાય છે પછી 2 પછી 3 4 કા સુધી જવાનું છે n સુધી એટલે i બરાબર 2 થી શરૂ કરીને કા સુધી જાઓ તમે તો આ આપણી જનરલ આપણું જે સૂત્ર છે એ આવી ગયું અને આને આપણે સંપાદકતાના સિદ્ધાંતનું સૂત્ર તરીકે લેશું તો અહીં આપણી આ થિયરી પૂરી થાય છે આ છેલ્લું સ્ટેપ પર ખાસ ધ્યાન રાખવા જેવું છે કેમ કે બહુ ઈઝી છે સમજો તો બહુ ઈઝી છે બાકી ગોખો તો બહુ ભારી લાગવાનું છે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો અહીં આપણો આ સંપાદકતાનો સિદ્ધાંત પૂર્ણ થાય છે હવે આપણી ટેકનિક નંબર 2 ના દાખલાઓ હવે શરૂ થવાના છે તો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે હું સૂત્રનું લિસ્ટ તમને સૂત્રના લિસ્ટમાં આપણને ફક્ત ને ફક્ત કુલમના નિયમના સદિશ સૂત્ર જે આપણે પછી પ્રેક્ટિસ કરી એ તમને ખાસ આવડવું જોઈએ સદિશ સૂત્ર ખાસ ધ્યાન રાખજો અને સંપાદકતાના સિદ્ધાંતની આ રીતના સરવાળા થાય એ બે સૂત્ર તમારે નોટ ડાઉન કરવાના રહેશે સદિશના કોઈ પણ બે સૂત્રો આ રીતના આપણું જે આ આવ્યું સમીકરણ 3 એક નોટ ડાઉન કરી લેજો અને એક સૂત્ર નંબર 1 બરાબર અને 2 આ બંને છોટા છોટા 1 2 અને 3 સમીકરણ સૂત્રના લિસ્ટમાં લખી દેવાના એટલે આપણી ટેકનિક નંબર 2 સ્ટાર્ટ થઈ જાય અને વધારાના એક્સ્ટ્રા સૂત્ર આપણે ત્યાં લખાવીશું બરાબર થેન્ક યુ વેરી મચ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું બીજું ટેકનિક નંબર 2 ઓકે